રાધે રાધે. આપનું સ્વાગત છે. આજે આપણે જે વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ તે સીધો આપણા બધાના જીવન સાથે જોડાયેલો છે. આપણી પાસે સ્ત્રોત તરીકે gujaratiTV.com પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત શ્રી પ્રેમાનંદજી મહારાજનો 3 ડિસેમ્બર 2025નો એક અદ્ભુત સત્સંગ છે. અને આ કોઈ સામાન્ય પ્રવચન નથી, પણ લોકો દ્વારા પૂછાયેલા વાસ્તવિક પ્રશ્નોના જવાબોનો સંગ્રહ છે. હા, અને બહુ જ સારો મુદ્દો છે, કારણ કે આજના સમયમાં મોટાભાગની મૂંઝવણ એ આંતરિક શાંતિ અને બાહ્ય દુનિયાની જવાબદારીઓ વચ્ચે સંતુલન સાધવાની જ છે. બરાબર. આ સ્ત્રોતની સુંદરતા એ છે કે તેમાં દુબઈના એક બિઝનેસમેનથી લઈને દેશની સરહદ પર ઊભેલા સૈનિક સુધીના લોકોના પ્રશ્નો છે. એટલે આ ચર્ચા માત્ર આધ્યાત્મિક નથી, પણ અત્યંત વ્યવહારુ પણ છે. એકદમ સાચી વાત. તો આજની આપણી આ ચર્ચાનો હેતુ એ જ છે કે મહારાજજીના જ્ઞાનમાંથી એવા મોતી શોધી કાઢીએ જે આપણને બધાને રોજબરોજના જીવનમાં માર્ગદર્શન આપી શકે. બિલકુલ. આપણે વ્યક્તિના મનની અંદર ચાલતા સંઘર્ષથી શરૂઆત કરીશું, પછી તેના બહારના જગત એટલે કે કામ અને પરિવાર તરફ આગળ વધીશું, અને અંતે આ બંનેને જોડતા આધ્યાત્મિક માર્ગ અને તેના સાચા લક્ષ્યને સમજીશું. ચાલો શરૂ કરીએ. ચાલો. તો સૌથી પહેલો અને કદાચ સૌથી સામાન્ય પ્રશ્ન જે દરેક સાધકના મનમાં ઉઠતો હોય છે. હા. એક શ્રોતા પૂછે છે કે થોડા દિવસ ભજન કીર્તનમાં ખૂબ મન લાગે છે, શાંતિનો અનુભવ થાય છે, પણ પછી અચાનક એવું શું થાય છે કે મન ફરીથી સંસારની વસ્તુઓ પાછળ ભાગવા લાગે છે? માયાનો પ્રભાવ વધી જાય છે. આવું કેમ થાય છે? જુઓ, મહારાજજી અહીં એક ખૂબ જ સચોટ ઉપમા આપે છે, જે આખી વાતને સ્પષ્ટ કરી દે છે. તેઓ કહે છે કે આ બીજું કંઈ જ નહીં, પણ માયા દ્વારા લેવાતી એક પરીક્ષા છે. જેમ શાળામાં આપણે ભણીએ અને પછી 6 માસિક કે વાર્ષિક પરીક્ષા આવે, બસ એવું જ છે. ઓહ, એટલે આ એક પ્રકારનો ટેસ્ટ છે. હા, જ્યારે સાધક ભક્તિના માર્ગ પર થોડો આગળ વધે છે, ત્યારે માયા જુએ છે કે આ કેટલો મક્કમ છે. એ સમયે તે વધુ જોરથી આકર્ષણો મોકલે છે. એટલે જો તમે એમાં પાસ થાઓ તો પ્રમોશન મળે, અને નાપાસ થાઓ તો? બરાબર. જો સાધક એ સમયે સાવધ રહીને પોતાનું ભજન ચાલુ રાખે તો તેની આધ્યાત્મિક ઉન્નતિ થાય છે, પણ જો તે લપસી જાય તો તે નિષ્ફળ જાય છે. અને સૌથી ખતરનાક વાત એ છે કે વારંવાર નિષ્ફળ થવાથી વ્યક્તિ ધીમે ધીમે ભજન અને ભગવાન પરથી શ્રદ્ધા જ ગુમાવી દે છે. એને લાગવા માંડે છે કે આ બધું મારા માટે નથી. આપણે આ માયા શબ્દ વારંવાર સાંભળીએ છીએ, પણ આ સંદર્ભમાં મહારાજજી મુજબ માયાનો અર્થ શું છે? શું એ માત્ર ભૌતિક જગત છે કે મનની કોઈ એવી અવસ્થા છે જે આપણને ભ્રમમાં રાખે છે? અહીં માયાનો અર્થ એક એવી શક્તિ છે જે આપણને ઈશ્વરથી વિમુખ કરે છે અને સાંસારિક ભોગવિલાસમાં આસક્ત કરે છે. એ માત્ર બહારની વસ્તુઓ નથી, પણ અંદરની વાસનાઓ. હા, આપણા મનની અંદર રહેલી વાસનાઓ અને ઈચ્છાઓ પણ છે. અને આ જ પરીક્ષાનું બીજું સ્વરૂપ છે. એક બીજો પ્રશ્ન એવો પણ છે કે આપણને ખબર છે કે ઈચ્છાઓ જ દુઃખનું મૂળ છે, છતાં આપણે તેને ખતમ કેમ નથી કરી શકતા? હા, આ તો મોટો પ્રશ્ન છે. જ્ઞાન હોવા છતાં પણ આપણે એ જ ભૂલો વારંવાર કરીએ છીએ. અહીં મહારાજજી એક ખૂબ જ વ્યવહારુ ઉપાય બતાવે છે. તેઓ કહે છે કે ઈચ્છાઓ સાથે એમ યુદ્ધ કરવાની જરૂર નથી, કારણ કે મન બળવાખોર છે. બળવાખોર? હા, તમે જેટલું દબાવશો તેટલું તે ઉછળશે. તેના બદલે ઈચ્છાઓનું વિભાજન કરો, સારી ઈચ્છા અને ખરાબ ઈચ્છા. રસપ્રદ. એટલે કે બધી ઈચ્છાઓ ખરાબ નથી? બિલકુલ નહીં. જે ઈચ્છાઓ ધર્મ, શાસ્ત્ર અને નૈતિકતાની વિરુદ્ધ હોય, જે બીજાને નુકસાન પહોંચાડતી હોય, એનો દૃઢતાપૂર્વક ત્યાગ કરો. અને સારી ઈચ્છાઓ? પણ જે સારી ઈચ્છાઓ છે, જેમ કે મારે એક સારો માણસ બનવું છે, મારે ભગવાનને પામવા છે, મારે માતા પિતાની સેવા કરવી છે, આવી ઈચ્છાઓનું તો પોષણ કરવું જોઈએ. આ સકારાત્મક ઈચ્છાઓ એ પેલી નકારાત્મક ઈચ્છાઓને કાપવામાં મદદ કરે છે. મનને પ્રેમથી, દલીલોથી અને ક્યારેક માતાની જેમ કડક થઈને પણ સાચા રસ્તે વાળવું પડે છે. તો આ થઈ મનની અંદરની દુનિયાની વાત. પણ હવે વાત કરીએ બહારની દુનિયાની, જ્યાં આપણે રોજ જીવીએ છીએ. મને દુબઈથી આવેલા એક ભક્તનો પ્રશ્ન ખૂબ જ ગમ્યો, કારણ કે આ સમસ્યા આજે લાખો લોકોની છે. હા, બહુ જ રિલેટેબલ પ્રશ્ન છે. તે કહે છે કે જ્યારે હું મારા બિઝનેસ પર ધ્યાન આપું છું,
ત્યારે નામ જપ અને ભક્તિ છૂટી જાય છે અને જ્યારે ભક્તિમાં મન લગાવું છું ત્યારે બિઝનેસમાં નુકસાન થવાનો ડર લાગે છે. કામ અને શાંતિ આ બંનેને સાથે કેવી રીતે રાખવા? જુઓ, આ એક શાશ્વત દ્વિધા છે અને મહારાજજીનો જવાબ આધુનિક જીવનશૈલી માટે એક માસ્ટર કી જેવો છે. તેઓ કહે છે કે આ બંનેને અલગ સમજવાની ભૂલ જ ન કરો. પોતાના કામને ભગવાનની સેવા માની લો. કામને સેવા માનવી? હા, એવો ભાવ રાખો કે હે પ્રભુ, આ બિઝનેસ પણ તમારો જ છે. તમે મને જે પરિવાર આપ્યો છે તેના પાલનપોષણ માટે હું આ કર્તવ્ય બજાવી રહ્યો છું. ઓહ, એટલે કે આ માત્ર ટાઈમ મેનેજમેન્ટની વાત નથી પણ દૃષ્ટિકોણ બદલવાની વાત છે. કામને બોજ સમજવાને બદલે સેવા સમજવાથી એનો આખો ભાર જ હળવો થઈ જાય છે. એકદમ સાચું. અને પછી તેમણે એક નાની પણ સુંદર યુક્તિ બતાવી. કઈ? કામના 8-10 કલાક દરમિયાન જ્યારે પણ 2-5 મિનિટનો સમય મળે, જેમ કે કોઈ ક્લાયન્ટની રાહ જોતા હોવ કે લંચ બ્રેકમાં, ત્યારે ચતુરાઈથી મનમાં ને મનમાં ભગવાનનું નામ લઈ લો અને દિવસના અંતે આખા દિવસના કર્મને ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દો કે પ્રભુ, જેવું તેવું થયું તે આપનું જ હતું. વાહ! આ ભાવ કેળવવાથી કર્મ પણ ભજન બની જાય છે અને બિઝનેસ પણ આધ્યાત્મિક સાધનાનો એક ભાગ બની જાય છે. આ ખૂબ સુંદર વિચાર છે. તો કામના સ્થળે સંતુલન સાધવાની ચાવી એ છે કે આપણે આપણું દૃષ્ટિકોણ બદલીએ. પણ શું આ જ સિદ્ધાંત ત્યારે પણ લાગુ પડે છે જ્યારે નકારાત્મકતા બહારથી આવતી હોય, મતલબ સમાજ કે આપણા પોતાના ઘરમાંથી જ? હા, જેમ કે કોઈ આપણું અપમાન કરે, નિંદા કરે અથવા પરિવારના વડીલો જ આપણી શ્રદ્ધાની મજાક ઉડાવે, ત્યારે શું કરવું? અહીં મહારાજજી બહુ સ્પષ્ટ ભેદરેખા દોરે છે. તેઓ કહે છે કે મોટાભાગના સામાન્ય અપમાન કે નિંદાને તો એ રીતે અવગણવા જોઈએ, જાણે કોઈ પાગલ વ્યક્તિ કંઈક બોલી રહ્યો હોય. એની વાતને મન પર લેવાની જ જરૂર નથી. વિવેકમાંથી. જ્યારે મહારાજજી વિવેકની વાત કરે છે ત્યારે એનો વ્યવહારિક અર્થ શું થાય? શું એ સાચા ખોટાનો ભેદ પારખવાની શક્તિ છે જે ધીમે ધીમે નામ જપ કરવાથી આપણામાં વિકસે છે? હા, વિવેક એટલે શું સાચવવા જેવું છે અને શું છોડવા જેવું છે તેની સમજ. નામ જપ કરવાથી મન શાંત અને સ્થિર થાય છે. એટલે આપણે નાની નાની વાતોમાં પ્રતિક્રિયા આપવાનું બંધ કરી દઈએ છીએ. પણ મહારાજજી એ પણ ચેતવે છે કે આનો અર્થ કાયરતા નથી. જો કોઈ આપણા ચરિત્ર પર, ધર્મ પર કે શરીર પર હુમલો કરે તો ચૂપ રહેવું એ પાપ છે. ઓહ! ત્યારે પૂરી તાકાતથી અને જો જરૂર પડે તો કાયદાકીય વ્યવસ્થાનો સહારો લઈને પણ પોતાનો બચાવ કરવો જોઈએ. અને જો ઘરના વડીલો જ આવું કરતા હોય તો? ત્યાં તો આપણે લડી પણ ન શકીએ. એ સ્થિતિ સૌથી કઠિન છે. ત્યાં ઉપાય એ છે કે કોઈ જવાબ આપ્યા વગર મનમાં નામ જપ કરતા કરતા શાંતિથી એ જગ્યાએથી હટી જવું. દલીલ કરવાથી સંબંધો બગડશે અને મનની શાંતિ પણ ભંગ થશે. હું રાષ્ટ્રની સેવા કરું છું, પણ મારી પત્ની ગર્ભવતી છે અને પરિવારને મારી જરૂર છે. આ બે કર્તવ્યો વચ્ચે હું શું પસંદ કરું? આ પ્રશ્નોના જવાબમાં મહારાજી ભારતીય સૈનિકો પ્રત્યે ઊંડા સન્માનની ભાવના વ્યક્ત કરે છે. તેઓ સૈનિકના ત્યાગને એક સંન્યાસીના ત્યાગ સાથે સરખાવે છે. વાહ! અને પછી જે વાક્ય કહે છે ને તે અદ્ભુત છે. તેઓ કહે છે, જ્યારે તમે આ રાષ્ટ્રની સેવામાં હો ત્યારે જેનો આ રાષ્ટ્ર છે તે પરમાત્મા તમારા પરિવારની રક્ષા કરશે. તમે નિશ્ચિંત રહો. રાષ્ટ્ર સેવા એ તમારો પ્રાથમિક ધર્મ છે. આ જવાબ માત્ર સૈનિકને જ નહીં પણ દરેક વ્યક્તિને પોતાના કર્તવ્ય પ્રત્યે નિષ્ઠાવાન રહેવાની પ્રેરણા આપે છે. બિલકુલ. ચાલો હવે ભક્તિના માર્ગ પર થોડા વધુ ઊંડા ઉતરીએ. ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન હોય છે કે જો કોઈ કારણસર વિધિવત ગુરુ દીક્ષા ન લઈ શકાય તો શું ભગવત પ્રાપ્તિનો માર્ગ બંધ થઈ જાય છે? શું ગુરુ વગર જ્ઞાન શક્ય નથી? ના ના, આ એક બહુ મોટી ગેરસમજ છે અને મહારાજજી તેને ખૂબ સુંદર રીતે દૂર કરે છે. તેઓ સ્પષ્ટ કહે છે કે માર્ગ બિલકુલ બંધ નથી થતો. તો શું કરવું? જો તમે કોઈ સંત પાસે જઈને દીક્ષા ન લઈ શકો તો કોઈ પણ સાચા સંતને જેમના પર તમને શ્રદ્ધા હોય તેમને માનસિક રીતે ગુરુ માની લો અને તેમના દ્વારા બતાવેલા ભગવાનના નામનો જપ શરૂ કરી દો. એટલે કે ગુરુની ભૌતિક હાજરી કરતાં શિષ્યની શ્રદ્ધા અને સ્વીકૃતિનું મહત્વ વધારે છે. બિલકુલ. તેઓ દ્રોણાચાર્ય અને એકલવ્યનું ઉત્તમ ઉદાહરણ આપે છે. દ્રોણાચાર્ય તો એકલવ્યને શિષ્ય તરીકે સ્વીકાર્યો પણ નહોતો. હા, પણ એકલવ્યે તો મનમાં માની લીધા હતા. બરાબર.
એકલવ્યની સ્વીકૃતિ એટલી પ્રબળ હતી કે તે અર્જુનથી પણ મોટો ધનુર્ધર બન્યો. મહારાજજી કહે છે કે ભગવાનનું નામ પોતે જ સર્વસમર્થ છે અને તે જ ગુરુ સ્વરૂપ છે. તો શરત શું છે? મુખ્ય શરત ફક્ત એક જ છે. તમારું આચરણ પવિત્ર હોવું જોઈએ. જો તમે નામ જપ કરો અને સાથે સાથે પાપ કર્મ પણ ચાલુ રાખો તો તેની અસર નહીં થાય. સમજાયું. આ તો થઈ ગુરુની વાત. પણ ભક્તિમાં અનન્ય પ્રેમનું ખૂબ મહત્વ ગણાવાયું છે. એક પ્રશ્ન એવો છે કે શું ભગવાનને ખરાબ લાગે છે જો ભક્ત બીજા કોઈને, જેમ કે પોતાના પરિવારને પ્રેમ કરે? આ ઈર્ષ્યા જેવી વાત નથી. આ પ્રશ્ન સાંભળવામાં થોડો વિચિત્ર લાગે, પણ તેનો ભાવ ખૂબ ગહન છે. મહારાજજી કહે છે, હા, ભગવાન અનન્યતા ચાહે છે. ખરેખર? હા, તેઓ એવું ઈચ્છે છે કે તેમનો ભક્ત સંપૂર્ણપણે તેમને જ સમર્પિત હોય. પણ આનો અર્થ એ નથી કે આપણે આપણા પરિવારને પ્રેમ કરવાનું છોડી દેવું. તો પછી આનો ઉપાય શું? આ તો વિરોધાભાસ જેવું લાગે છે. ઉપાય એ દ્રષ્ટિકોણ બદલવાનો છે. મહારાજજી કહે છે કે તમે તમારા માતા-પિતા, પતિ-પત્ની, બાળકો, મિત્રો બધાને પ્રેમ કરો, પણ એ ભાવ સાથે કે આ બધાની અંદર મારા પ્રભુ જ વિરાજમાન છે. ઓહ! જ્યારે તમે પિતાના ચરણ સ્પર્શ કરો ત્યારે એવો ભાવ કરો કે હું ભગવાનના જ ચરણ સ્પર્શ કરી રહ્યો છું. જ્યારે તમે પુત્રને પ્રેમ કરો ત્યારે એવો ભાવ કરો કે હું બાળ ગોપાલને લાડ લડાવી રહ્યો છું. એટલે સંસારનો પ્રેમ ભક્તિમાં મદદરૂપ બને. બરાબર. આમ કરવાથી તમારો સંસાર પ્રત્યેનો પ્રેમ ભક્તિમાં બાધક નહીં પણ સાધક બની જશે. પણ જે લોકો દુષ્ટ છે, જે આપણું ખરાબ કરે છે, તેમનામાં પણ ભગવાન જોવા એ કેવી રીતે શક્ય બને? એ જ તો સાધનાનું આગલું સ્તર છે. તેઓ વીજળીનું ઉદાહરણ આપે છે. વીજળી એક જ છે, પણ તે હીટરમાં ગરમી આપે છે અને એસીમાં ઠંડક. બરાબર. એવી જ રીતે પરમાત્માની શક્તિ સારા અને ખરાબ બંનેમાં છે. આપણે દુષ્ટ વ્યક્તિના દુષ્ટ કર્મોથી બચવાનું છે, પણ એનાથી ઘૃણા નથી કરવાની, કારણ કે તેની અંદર રહેલો આત્મા તો પરમાત્માનો જ અંશ છે. આ સમજ કેળવવી ખૂબ મુશ્કેલ છે. મુશ્કેલ છે, પણ તે જ સાચી આધ્યાત્મિકતા છે. હવે આપણે આજના યુગના સૌથી મોટા પ્રશ્ન પર આવીએ છીએ. એક યુવાન પૂછે છે, સાચી સફળતા શું છે? હા, આ બહુ મોટો પ્રશ્ન છે. તે કહે છે, મારા માતા-પિતા મને દુનિયામાં સફળ ધૃતો જોવા માંગે છે, પણ મને એમાં શાંતિ નથી મળતી. તો શું સફળતા એ છે જે દુનિયા માને છે કે જે મારા મનને શાંતિ આપે? આ પ્રશ્ન આજે ઘણા યુવાનોને મૂંઝવી રહ્યો છે. અને મહારાજજી આનો જે જવાબ આપે છે તે દરેક યુવાને અને તેમના માતા-પિતાએ સાંભળવા જેવો છે. તેઓ સ્પષ્ટપણે કહે છે કે સાચી સફળતા પરમ શાંતિ અને પરમ સંતોષમાં છે. શાંતિ અને સંતોષ? હા, ભૌતિક સફળતા, પૈસા, પદ, પ્રતિષ્ઠા આ બધું ક્યારેય સ્થાયી શાંતિ નથી આપતું. ઉલટાનું, તે આપણી ઈચ્છાઓ અને અશાંતિને વધારે છે. એમણે પેલો શ્લોક કીધો હતો ને, અશાંતસ્ય કુતઃ સુખમ. એનો અર્થ શું છે? એ ગીતાનો શ્લોક છે. તેનો અર્થ છે, જે વ્યક્તિ અશાંત છે તેને સુખ ક્યાંથી મળી શકે? જો તમારી પાસે કરોડો રૂપિયા હોય પણ રાત્રે ઊંઘ ન આવતી હોય તો એ સંપત્તિ શું કામની? સાચી વાત છે. મહારાજજી અહીં પોતાના જીવનનો એક ખૂબ જ અંગત અનુભવ વર્ણવે છે. તેઓ કહે છે કે જ્યારે હું સાધનાના દિવસોમાં જંગલોમાં ભટકતો હતો, મારી પાસે એક લંગોટી સિવાય કંઈ નહોતું. ત્યારે ભગવાનની કૃપાનો જે આનંદ અને શાંતિનો અનુભવ થતો હતો તે આજે આટલી બધી સુવિધાઓ અને આટલા બધા લોકોની વચ્ચે પણ નથી થતો. આ વાત ખૂબ ઊંડી છે. એનો અર્થ એ કે શાંતિ વસ્તુઓમાં નથી પણ મનની સ્થિતિમાં છે. બરાબર. તો અંતિમ લક્ષ્ય શું હોવું જોઈએ? મોક્ષ કેવી રીતે મળે? ઉપાય એટલો સરળ છે કે આપણને વિશ્વાસ ના આવે. તેઓ કહે છે, દરેક શ્વાસમાં રાધાકૃષ્ણનું નામ જપ કરો. બસ આટલું જ? બસ આટલું જ? હા, જો નામ જપ કરતા કરતા શરીર છૂટશે તો ભગવત પ્રાપ્તિ નિશ્ચિત છે. અને તેઓ ચેતવે પણ છે કે આ કામ કાલ પર ન છોડશો. આ જીવનમાં જ લક્ષ્ય પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો. કારણ કે કળિયુગ જેમ જેમ આગળ વધશે તેમ ભજન કરવું વધુને વધુ મુશ્કેલ બનશે. વિક્ષેપો વધતા જશે. આ સત્સંગમાં એક પ્રશ્ન એવો છે જે પૂછવા માટે ખૂબ હિંમત જોઈએ. એક યુવાન ખૂબ જ ઈમાનદારીથી સ્વીકારે છે કે તેને હસ્તમૈથુનની ખરાબ આદત છે.
જેના કારણે તે ભજનમાં આગળ નથી વધી શકતો અને ખૂબ જ ગ્લાનિ અને અપરાધભાવ અનુભવે છે. મને લાગે છે કે આ વિષય પર ખુલીને વાત કરવી ખૂબ જરૂરી છે. ખરેખર એ યુવાનની હિંમતને દાદ દેવી પડે અને મહારાજજી જે રીતે આ પ્રશ્નનો જવાબ આપે છે તેમાં એક પિતા જેવી કરુણા અને ગુરુ જેવી કળકાઈ બંને છે. તેઓ કોઈ શરમ કે સંકોચ વિના સીધી વાત કરે છે. તેઓ કહે છે કે આ દોષ શરીર અને મન બંનેને ખોખલા કરી નાખે છે. તે વ્યક્તિની ઊર્જા, આત્મવિશ્વાસ અને સ્મરણ શક્તિને ખતમ કરી દે છે. આ સમસ્યામાંથી બહાર નીકળવા માટે તેમણે શું ઉપાય બતાવ્યો? ઉપાય 2 સ્તર પર છે. પહેલું, દ્રઢ સંકલ્પ. વ્યક્તિએ પોતાની જાતને મક્કમતાથી કહેવું પડશે કે બસ હવે નહીં. અને બીજું, અને સૌથી મહત્વનું, નામ જપનો સહારો. નામ જપનો સહારો? હા, તેમણે કહ્યું કે જ્યારે પણ મનમાં એવો આવેશ કે વિચાર આવે ત્યારે તરત જ જોર-જોરથી ભગવાનનું નામ લેવાનું શરૂ કરી દો. એ આવેશને નામ જપની શક્તિથી કાપી નાખો. એટલે વિચારને બદલવાનો? બરાબર. શરૂઆતમાં તે મુશ્કેલ લાગશે, પણ ધીમે ધીમે નામ જપની શક્તિ એ દુષ્ટ વિચાર પર હાવી થઈ જશે. આમાં મનોવૈજ્ઞાનિક પાસું પણ છે, ખરું ને? જે ગ્લાનિ કે અપરાધ ભાવ આવે છે તે વ્યક્તિને વધુ હતાશ કરે છે. એકદમ. અને મહારાજજી એ પણ સ્વીકારે છે કે આ સમસ્યા આજે યુવા પેઢીમાં એક વાયરસની જેમ ફેલાઈ રહી છે, ખાસ કરીને મોબાઈલ અને ઇન્ટરનેટના કારણે. તેમાંથી બહાર નીકળવા માટે હિંમત અને ઈશ્વરીય કૃપા બંનેની જરૂર છે. તેમનો કરુણાપૂર્ણ જવાબ એ યુવાનને અને તેના જેવા લાખો યુવાનોને હિંમત આપે છે કે ભૂલ થઈ ગઈ છે, પણ હજુ પણ સુધરી શકાય છે. તમે એકલા નથી અને મદદ ઉપલબ્ધ છે. તો આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણનો સાર એ જ નીકળે છે કે જીવનની દરેક પરિસ્થિતિ, ભલે તે મનની અંદરનો સંઘર્ષ હોય કે બહારની દુનિયાનો પડકાર, તેનો અંતિમ ઉકેલ સંતોષ અને ઈશ્વર સ્મરણમાં જ રહેલો છે. એકદમ સાચું. ભૌતિક સફળતા પાછળની અંધાધૂંધ દોડને બદલે જો આપણે સંતોષ કેળવીએ અને દરેક પરિસ્થિતિમાં ભગવાનની કૃપા જોવાનો દૃષ્ટિકોણ વિકસાવીએ તો સાચી શાંતિ અને આનંદનો અનુભવ આ જીવનમાં જ શક્ય છે. સમસ્યા બહાર નથી, આપણા દૃષ્ટિકોણમાં છે. બસ એ જ વાત છે. અને અંતે અમારા શ્રોતાઓ માટે એક વિચારવા જેવો મુદ્દો. મહારાજજીએ કહ્યું કે કળિયુગમાં મોબાઈલ જેવા વિક્ષેપો વધી રહ્યા છે જે ભજનમાં બાધક છે. ધ્યાન કેન્દ્રિત કરવું એ જ પોતે એક સૌથી મોટી ક્રાંતિ નથી? ખૂબ સરસ મુદ્દો છે વિચારવા માટે. રાધે રાધે. આજના આ વાર્તાલાપ માટેનો મૂળ સ્ત્રોત સેવક માધવ જસાપુરા દ્વારા gujarati.tv.com પર પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. જો આપને આ ચર્ચા ગમી હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપના અમૂલ્ય અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. રાધે રાધે. રાધે રાધે.